વડનગરની તુલસી પાર્ક સોસાયટીમાં ગટર ઉભરાતા રહીશો પરેશાન, રોગચાળાનો ભય। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર। વડનગર શહેરની તુલસી પાર્ક સોસાયટીમાં ગટર સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગટર ઉભરાવાના કારણે ગંદુ પાણી સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ફરી વળતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રહીશોના જણાવ્યા મુજબ ગટરનું પાણી ઘરના બાથરૂમ સુધી પાછું આવતું હોવાના કારણે સ્વચ્છતા અને આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। ગંદકી અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે નાના બાળકો સહિત સોસાયટીના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ જોવા મળી રહી છે। સ્થાનિક રહીશોએ સોસાયટીના મેનેજમેન્ટ અને મેનેજરની કામગીરી સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે। રહીશોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં ગટર સમસ્યાનું કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી। બીજી તરફ મામલો નગરપાલિકા સુધી પહોંચ્યા બાદ પણ તાત્કાલિક કાર્યવાહી ન થતાં વડનગર નગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ગટરનું ગંદુ પાણી રહેણાંક મકાનો સુધી પહોંચે તેવી સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય સફાઈ અને ગટર વ્યવસ્થાની તપાસ ક્યારે કરવામાં આવશે તેવો સવાલ રહીશો કરી રહ્યા છે। રોગચાળાની ભીતિ વચ્ચે તંત્ર સામે સવાલ। ગંદકી ઉભરાતી ગટર અને મચ્છરોના ઉપદ્રવને કારણે સોસાયટીમાં રોગચાળાની સ્થિતિ સર્જાવાની શક્યતા અંગે રહીશો ચિંતિત છે। જો ગટર સમસ્યાના કારણે રોગચાળો ફાટી નીકળે અને કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની તેવો સવાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે। રહીશોની માંગ છે કે વડનગર નગરપાલિકા તાત્કાલિક સ્તર પર ટીમ મોકલી ગટર સાફ કરાવે, ગટર ઉભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ કરે, મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરે અને સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી કરે। હવે જોવાનું એ રહ્યું કે તુલસી પાર્ક સોસાયટીના રહીશોની ગંભીર સમસ્યા અંગે વડનગર નગરપાલિકા ક્યારે જાગે છે અને ક્યારે સ્તર પર પહોંચી સમસ્યાનો ઉકેલ લાવે છે। કેટલા સમસ્યા છે? 6 મહિનાથી છે, પાણી ઘરમાં આવે છે, મચ્છર થાય છે, રોગચાળો ફેલાય છે, છોકરો મોદો પડે છે, પણ એનો કોઈ રસ્તો કોઈ કાઢવા વાળું નહીં। તો આજે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરી? બધે કીધું, નગરપાલિકામાં કીધું। આ સોસાયટીનું મેનેજમેન્ટ કોણ કરે છે? રાધે। તો એ લોકો શું કહે છે? એ લોકો તો કે તમે નગરપાલિકામાં જઈને કરાવી દો, નગરપાલિકાવાળા આવતા નથી। તો આજે આ ગંદકીના કારણે તમે કોઈ જગ્યાએ આજે રજૂઆત કરવા છે તો કોઈ લોકોએ ધ્યાને લીધું નથી? ના। તો તમારા લોકોને શું ન્યાય જોઈએ છે? અમારે તો આનું સમાધાન જોઈએ છે। તો આજે ગંદકી છે, આજે આટલી અહીંયા ઊભું રહેવાય એવું નહીં? બહાર આવે છે, છોકરો બધો બાટલા આખી લાવીને છોકરો મોદો પડે, મચ્છર જેવા આવશે, ડેન્ગ્યુ જેવા તો મચ્છર થવા માંડ્યા, નહીં થવા માંડ્યા। સમસ્યા છે બેન? સાહેબ, આ તો 6 મહિનાથી ઉભરાય, કશું જબ્બર કોઈ હજુ એનું જવાબદાર લેતું નથી। અમે રાધેને કીધું તે રાધે કે નગરપાલિકામાં જો, નગરપાલિકાવાળા કે તમારા જે મેનેજમેન્ટ કરતા હોય એમ ન કરો, કોઈ લેતું નહીં। અમે તો હોય વાળીને থাকে મળ નીકળે તો છોકરા કેટલા બધા બીમાર છે, અમે શું કરીએ? આનું હવે શું નિકાલ લાવો? આ કેટલા સમયથી ગટર ઉભરાય છે? આ 6 મહિનાથી જે થઈ ગયા, બધું ઘરમાં રિટર્ન પાછું પાણી પડે। તો તમે આજે રજૂઆત કરી છે તો તમે કોઈ આજે ધ્યાને તંત્ર લેતું નથી, તો તમે શું કાર્યવાહી કરવા માંગો છો? અમે એટલું જ કે અમને સાફ કરાવી આપો અને સ્વસ્થ કરી આપો, અમે બીજું કંઈ કહેવા માંગતા નહીં। ન્યાય સમસ્યા છે ભાઈ? તુલસી પાર્ક સોસાયટીની અંદર ગટરની છેલ્લા 6 મહિનાથી તકલીફ થઈ રહી છે। જો પાણી અહીંયાથી લાઈવ આવે છે ત્યારે ગટર ઉભરાવા લાગે છે અને પાણી બહાર નીકળવા માંડે છે। બહાર પગ મૂકવો પણ તકલીફ પડે છે સવારની અંદર, અને એટલી બધી વાસ મારે છે કે મોઢે અમારે માસ્ક લગાવવા પડે છે। બીજી વસ્તુ કે અહીંયા ઘણા બધા નાના બાળકો પણ રહે છે, નાના ભૂલકાઓ રહે છે અને બીમાર પણ પડે છે અને ઘણા બધા મચ્છર પણ પડી ગયા છે। વધારે પાણીની સમસ્યા થાય તો ગટરમાં ઉભરાવાના કારણે બાથરૂમમાં પણ પાણી ગટરમાં આવે છે અને સંડાસમાં પણ આવે છે, એટલે સવારથી તકલીફો ચાલુ થઈ જાય છે। સવારે કામે વગેરે જવાનું હોય તો પણ તકલીફ વધારે પડે છે। બીજી વસ્તુ કે અમે તુલસી પાર્ક સોસાયટીના જે સભ્યો છે, જે કર્મચારી છે, એ લોકોને મેં વારંવાર રજૂઆત પણ કરી છે કે ભાઈ આનો કોઈ નિકાલ કરો, પણ કોઈ વસ્તુ ધ્યાને લેતું નથી। તો અમારું એક જ વસ્તુનું આ છે કે ભાઈ અમારે આ જે ગટરની સમસ્યા છે એ આમ હેલ્થ માટે બહુ ઉપયોગી છે, હાનિકારક છે, અને ઘણા બધા મારા પણ ખુદના 2 બાળકો છે પણ બીમાર પડ્યા હતા, અને આજુબાજુ ઘણા 2 બાળકો છે, તો એમને બહાર રમવા પણ આવવું હોય તો પણ તકલીફ પડે છે। તો તમે નગરપાલિકામાં રજૂઆત કરી ખરી? નગરપાલિકામાં અમે રજૂઆત કરી, અહીંયા બે ગાડી જે કચરાવાળા છે લોકોને પણ કહી કે ભાઈ આનો કોઈ નિકાલ માટે કંઈ થાય એવું છે, તો અમે નગરપાલિકા પર મુલાકાત કરી છે, વાત પણ કરી છે, પણ કોઈ જોવા પણ આવતું નથી અને આનો કોઈ સમાધાન પણ કરતું નથી। તો અમારી માંગ છે કે ભાઈ જે ગટરની લાઈનનું જે કામકાજ છે એ સરસ રીતે થઈ જાય અને આમાંથી અમને છુટકારો મળે। આભાર। મને જાનહાનિ થાય તો તમે શું તંત્રને? જાનહાનિમાંથી કેવું છે કે ભાઈ અત્યારે હેલ્થ બાબતમાં ગવર્મેન્ટ બહુ
એક્ટિવ છે, તો પણ અમારે જે વસ્તુ છે એ પણ ધ્યાનમાં લઈ અને તાત્કાલિક નિકાલ કરે એ અમે ઈચ્છીએ છીએ.